Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. મેંદરડા તાલુકાના નાની ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મળતી વિગતો મુજબ ગત તારીખ 19ના રોજ મેંદરડા તાલુકાના નાની ખોડિયાર ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં ₹1,95,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોરી કરતા તસ્કરો હવે ધાર્મિક સ્થળોને પણ બાકાત નથી રાખતા. મેંદરડા તાલુકાના નાની ખોડિયાર ગામે મંદિરમાં ચોરી થયાની ઘટના થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. બપોરે ખોડિયાર માતાજીના મંદિરમાં બે અજાણ્યા ઈસમો ચાંદીનું સતર, સોનાનો ટીકો અને નાકની નથળીની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેને લઈ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ભારે જહેમત બાદ ક્રાઇમ બ્રાન્ચે મંદિરમાં ચોરી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપીઓએ ગુજરાતભરમાં 50થી વધુ મંદિરમાં ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા મેંદરડા નજીક મંદિરમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આરોપીઓ મંદિરમાં ચોરી કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેને લઈ જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને એ ચોરોને ઝડપી લેવા ચક્રો વધુ ગતિમાન કરતા ખાનગી બાતમી મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓ દ્વારા ગુજરાતભરમાં 50થી પણ વધુ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. ચોરી કરનાર આરોપીઓમાં સાગર ઉર્ફે લાલો ગોહિલ, ભીખુ ઉર્ફે વિજય કટારિયા અને રોહિત અમરસિંહ ગોકરિયાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીએ કેશોદ, વિસાવદર, મોરબી તેમજ ગુજરાતભરમાં 50થી વધુ ચોરીઓને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. ચાલુ માસમાં એક મંદિર ચોરી મેંદરડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા. આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદરડા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલી. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઈસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં નડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ 3 આરોપીઓને પકડેલ છે. વિશેષ એમની પૂછપરછ કરતા એમનો 3 જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે, એ મૂળ ગોંડલનો વતની છે, હાલ એ રાજકોટમાં રહે છે. બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા, એ પણ હાલ રાજકોટમાં રહે છે. અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકરિયા, આ પણ મૂળ મહુવાનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે. આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ગરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયાર ધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે. એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ 2022માં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે, 2023માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ માસમાં 2024માં આ મેંદરડાની આ જૂનાગઢ જિલ્લાના 3 જે બનાવો છે 2022, 23 અને 24ના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના. વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ 2 આવી મંદિર ચોરી કરેલી છે એમણે. દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે.
આ વધુ પૂછપરછ કરતા એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય 48 જેટલી અને આ 7 એમ કરીને કુલ 55 જેટલી મંદિર ચોરીઓ છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરી છે. હાલ જે આરોપીઓ છે એમની પાસેથી મેંદડા અને અન્ય જે તાજેતરમાં જે ઘટનાઓ બનેલી છે મંદિર ચોરીની એમનો કેટલોક મુદ્દામાલ પણ ચાંદીના નાના મોટા છત્તર અને મંદિરમાંથી સોના ચાંદીના જે દાગીનાઓ છે એ મળીને કુલ 2 લાખથી વધારાનો મુદ્દામાલ પણ આમની પાસેથી રિકવર કરેલો છે. આ ત્રણેયની ઓળખ અને વધુ પૂછપરછ કરતા એ છૂટક મજૂરી કરે છે. એમાંથી મુખ્ય જે આરોપી છે સાગર એ ટ્રકનું એનું ડ્રાઇવિંગ પણ કરે છે અને બાકીના 2 આરોપીઓ છૂટક મજૂરીની સાથે હીરા ઘસવાનું પણ કામ કરે છે. આ જે આરોપીઓ છે એ 10 ધોરણ 12 ધોરણ સુધી ભણેલા પણ છે અને મહોત્સવ કરવાના હેતુથી આવી રીતે છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એ અલગ અલગ મંદિરને ટાર્ગેટ કરતા હતા. બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ત્રણેય જે આરોપીઓ છે એ અલગ અલગ જગ્યાએ મંદિરોને રેકી કરી એમને મોબાઈલમાં એકબીજા લોકેશન શેર કરી અને એમની રેકી કરી ત્યારબાદ એવા ઓકવર્ડ ટાઈમે તેઓ ખાસ કરીને મોડી રાત્રે અથવા વહેલી સવારે છે આવા મંદિરોને ટાર્ગેટ કરતા હતા. બીજી બાબત એ પણ પૂછપરછમાં ધ્યાનમાં આવેલી છે કે મંદિરમાંથી જે દાગીના હોય છે એમાં ખાસ કરીને ધાર્મિક માતાજીના છત્તર કે આ પ્રકારના હોય છે તો એ કોઈ જગ્યાએ ચોરી કરીને વેચવા જાય તો પકડાઈ જવાના ડરે એ જાતે જ આવી રીતે આ દાગીનાઓ છે એ ઓગાળી અને પછી એમની પ્લેટ બનાવી અને પછી એ માર્કેટમાં વેચવાની પ્રવૃત્તિ પણ કરતા. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.